પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. આજે તારીખ 2 ફેબ્રુઆરી 2025 અને મહાસુદ પાંચમ વસંત પંચમી શિક્ષાપત્રી જયંતિ. શિક્ષાપત્રી જયંતિમાં શ્રીજી મહારાજે વામે યસ્ય સ્થિતા રાધાથી કરી અને તનોતુ કૃષ્ણો અખિલ મંગલમ એ જે 212 શ્લોકનો જે વિસ્તાર કર્યો છે અને આપણને નિત્ય એને વાંચન કરવાની આજ્ઞા કરી છે, એવી શિક્ષાપત્રીની રચનાનો દિવસ, બ્રહ્માનંદ સ્વામીના પણ આજનો દિવસ પ્રાગટ્ય દિન, નિષ્કુળાનંદ સ્વામીનો પણ પ્રાગટ્ય દિન, અને આ લોકની રીતે સર્વત્ર જોવો તો જે વિદ્યાની દેવી સરસ્વતી કહેવાય એની પણ જયંતિ આજના દિવસે કહેવાય. બ્રહ્માનંદ સ્વામીની વાત કરીએ તો કેવી અદ્ભુત રચનાઓ, કીર્તનો કર્યા. નિષ્કુળાનંદ સ્વામીએ પણ કેવા ગ્રંથો રચ્યા, પુરુષોત્તમ પ્રકાશ, ધીરજ આખ્યાન વગેરે, અને આવી ખૂબ સુંદર રચનાઓ કરીને આપણા સંપ્રદાયને ઉજાગર કર્યો છે. તો આવો આજનો આ જે પવિત્ર દિવસ, આમ તો પવિત્રતાની આજે મુહૂર્ત જોવાના ન હોય એવી રીતે પણ આ લોકની રીતે પણ આજના દિવસનું મહત્ત્વ, પણ વિશેષપણે તો શ્રીજી મહારાજે જે શિક્ષાપત્રી લખી આજના દિવસે એ મોટી વાત. અને આવતા વર્ષે એને 200 વર્ષ પણ પૂર્ણ થશે, એટલે આવતું વર્ષે વિશેષપણે પાછું ઉજવાશે. તો આવો જે આજનો દિન, આજની આપણી આ રવિવારની સત્સંગ સભા, એમાં આજે આપણે હવે સાંભળીશું અનાદિમુખ શ્રી રાજભાઈ વગેરે. હું વિનંતી કરું, આવો શ્રી રાજભાઈ. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. અનાદિ મહામુક્તરાજ શ્રી અબજી બાપાશ્રીની છતેડી વડોદરા આયોજિત આ ઓનલાઈન ટેલી સત્સંગ દ્વારા જોડાયેલા આપ સૌ મુક્તોને મારા દંડવત સહી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આજે મહાસુદ પંચમી શિક્ષાપત્રી જયંતિ, વસંત પંચમી. લોકની દ્રષ્ટિએ પણ એમ કે વણ માગ્યું મુહૂર્ત એવું કહેવાય, ખૂબ શુભ દિન કહેવાય. અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાને જીવોના પરમ કલ્યાણને અર્થે આ શિક્ષાપત્રી આપણા સૌ માટે, જીવ પ્રાણી માત્ર માટે રચી, અને એનું કેટલું બધું અનેરું મહત્ત્વ. મહારાજે કહી દીધું, મદરૂપી મિતિ મદવાણી, મારી વાણી મહારાજ કે મારું સ્વરૂપ છે. જેમ શિક્ષાપત્રીમાં કીધું એમ છેલ્લાના પહેલાં વચનામૃતમાં પણ કહી દીધું કે આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો, બરાબર. પાઠ ન થાય તો શ્રવણ કરવું, અને એ ના થાય તો પૂજા કરવી, અને એ ત્રણેયમાં જો ફેર પડે તો મહારાજ કે ઉપવાસ કરો. અમારી વાણી અમારું સ્વરૂપ છે. એટલે એ દિવ્ય પરાવાણી એ સર્વજી હિતાવહ, અને શ્રીજી મહારાજની દિવ્ય પરાવાણી, શિક્ષાપત્રી અને વચનામૃત, શ્રીજી મહારાજની વાણી, પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની વાણી, એટલે કેવું જબરદસ્ત. પણ 203 શ્લોકમાં કહી દીધું કે અમારા સંપ્રદાયનો જે વિસ્તાર છે, અમારા સંપ્રદાયના, અમારા ધર્મનો વિસ્તાર સંપ્રદાયના ગ્રંથ થકી જાણવો. એમ થાય કે શું શિક્ષાપત્રી અધૂરી છે? ના, પણ સર્વજીવિતાવહ, એટલે જ્યાં જેવું જેટલું કહેવું ઘટે ત્યાં તેવું તેટલું કીધું હોય. પણ કહી પણ દીધું 101માં શ્લોકમાં કે આ બધા સચ્છાસ્ત્ર મહારાજે પરોક્ષ શાસ્ત્રોને બધાને એપ્રિશિએટ કર્યા, માન્ય રાખ્યા. કે પોતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હતા, અને પોતે ગમે તેવા ચરિત્ર કરે એમાં કોઈ દિવસ સંશય ન થાય, એમનું મહાત્મ્ય જેમ છે એમ સમજાય, એ બધું સમજાવવા પૂર્વક બીજા પરોક્ષ શાસ્ત્રોને માન્ય રાખ્યા. પછી કહી દીધું 101માં શ્લોકમાં કે એ સર્વે શાસ્ત્રોને વિશે જે વચન શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપ, ધર્મ, વૈરાગ્ય, ભક્તિ આદિકને અતિ ઉત્કૃષ્ટપણે કહેતા હોય, એવા વચન બીજા વર્તન કરતાં પ્રધાનપણે માનવા. એને એટલા જ માટે
પોતાના સર્વે સિદ્ધ મુક્તો દ્વારા અનાદિમુક્ત સદગુરુ પુરાણી મુનિ સ્વામી શ્રી કેશવપ્રિયદાસજી દ્વારા પણ શિક્ષાપત્રી રહસ્યાર્થની રચના મહારાજે પોતે કરી અને એના દ્વારા પરોક્ષાર્થ અને પ્રત્યક્ષાર્થ અને બાપાશ્રીએ જેમ સમજાવ્યું તેમ પ્રભાવના અર્થ એ બધા અર્થો જેમ છે તેમ યથાર્થ સમજાવ્યા. ત્યારે એમ થયું કે મહારાજની વાણી સર્વજીવિતા વાણી શિક્ષાપત્રીને વચનામૃતની વાણી એ આટલી બધી ગહન આટલી બધી ટૂંકમાં સાર છતાં પણ સંપૂર્ણ છે. એટલે આ બધી વાત દૃઢતા મહારાજે કહી દીધી. લોહીના 14મા વચનામૃતમાં મહારાજે છેલ્લે કીધું કે જેમ શરૂમાં કીધું કે મોર્ય આચાર્ય થઈ ગયા તેની પૃથક પૃથક રુચિ જણાય છે. શંકર સ્વામીને અદ્વૈત જ્ઞાનાંશ પ્રધાન પણ જણાય છે, દ્વૈત મત અદ્વૈત મત એમને અદ્વૈત મત પ્રધાન જણાય છે. રામાનુજાચાર્યનો એમ મત છે જીવ માયા અને પરમેશ્વર ત્રણે નિત્ય છે, પરમેશ્વર સર્વેના નિયંતા છે, ક્ષરક્ષર થકી પર છે, પોતાના અક્ષરધામને વિશે સદા વિરાજમાન છે. આવી બધી વાત પરોક્ષ શાસ્ત્રમાં પણ અક્ષરધામ શબ્દ છે. એટલે વલ્ભાચાર્યને ભક્તિ પ્રદાન જણાય છે. અંતે મહારાજ કે સર્વે પોતપોતાની રુચિ પર મહારાજ વાત કરે. મહારાજ કે જ્યારે વાત કરે ત્યારે બીજા શાસ્ત્રોની નો સાર લે શાંખ લે પણ અંતે તો પછી પોતાની રુચિ ઉપર જ આવતા હોય છે. મહારાજ કે અમે જે વાત કરી એમાં અમારી શું રુચિ અને અભિપ્રાય તમને જણાય છે. એટલે મહારાજે આખી રુચિને અભિપ્રાય કીધો અને પછી એમ કીધું કે એવી રીતે મહારાજ કહે કે અમારા સંપ્રદાયના અમે માનેલા અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી પૂર્વાપર વિચારીને જુએ તો અમારો રુચિ અને અભિપ્રાય જેમ છે તેમ સમજાય છે. એટલે મધના 58મા વચનામૃતમાં કહી દીધું મહારાજ કે સંપ્રદાયના જે ઈષ્ટદેવ હોય તેમના જન્મથી લઈને અંતર્ધાન થવા પર્યંત સમય દરમિયાન જે ચરિત્રો આચરણ એ સર્વેમાં ધર્મ પણ આવી જાય પણ એ જ શાસ્ત્ર એ ગમે તે ભાષાનું હોય એ જ શાસ્ત્ર જે તે સંપ્રદાયની પુષ્ટિ કરે. પછી મહારાજે સ્પષ્ટતા પાછી કરી કે જેમ રામચંદ્રજીના ઉપાસક હોય તેને વાલ્મીકી રામાયણ કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય. શ્રી કૃષ્ણના ઉપાસક હોય તેને ગીતા ભાગવત આદિ કે કરીને જ થાય. પણ શ્રી કૃષ્ણ અને રામચંદ્રજીના ઉપાસક હોય તેને વેદે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન થાય. એટલે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે તમારા ઈષ્ટદેવ જે અમે તમારા ચરિત્રનું વર્ણન હોય એવા શાસ્ત્રો બધા અમારા સંબંધી એની રચના કરજો. એટલે આ પરોક્ષાર્થ અને પ્રત્યક્ષાર્થ આ જે પ્રત્યક્ષાર્થ આ બધી જે અદ્ભુત બાબતો મહારાજે ધર્મ અર્થ અને કામ ને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે મહારાજે એમ કહી દીધું. એટલે આવા કેટલા અદ્ભુત ગહન રહસ્યો વચનામૃતમાં અને શિક્ષાપત્રીમાં મહારાજે મૂકી દીધા છે. તો શિક્ષાપત્રીના તો 212 શ્લોક એમાંથી જેમ વચનામૃતમાં પણ માર્મિક રીતે અનાદિમુક્તની સ્થિતિની વાત મહારાજે કરી જ દીધી છે. માર્મિક રીતે અને સીધી રીતે કહેવાય આડકતરી રીતે જેમ કહીએ એમ એવી જ રીતે શિક્ષાપત્રીમાં પણ મહારાજે તત્વજ્ઞાનની ખૂબ સુંદર રીતે છણાવટ કરી છે. અને જેમ 111મો શ્લોક મહારાજ કે એ રાધાધિક ભક્ત ક્યારેક તો શ્રી કૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને ક્યારેક તો અતિ સ્નેહ કરીને શ્રી કૃષ્ણ ભગવાનના અંગને વિશે રહે ત્યારે તો શ્રી કૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણો. આવા બધા શબ્દો પૂજ્ય બાપાશ્રી જેમનું શ્રીજી મહારાજની ઈચ્છાથી આ લોકમાં પ્રાગટ્ય મુખ્ય 3 બાબતો માટે જેમ હતું પૂજ્ય મામાએ કીધું મુનિ સ્વામીએ કીધું કે આદર્શ તત્વજ્ઞાન સર્વોપરી ભગવાન સ્વામિનારાયણને સર્વોપરિતા સમજાવવું એ અને અનાદિ મુક્તિની સ્થિતિને સ્પષ્ટ કરવી
શ્રીજી મહારાજે જે કીધી હતી એને વધારે સ્પષ્ટ કર્યું. એટલે પૂજ્ય બાપા કહેતા કે અનાદિ મુક્તની સ્થિતિ સામે કોઈ ટકી શકતું નથી. પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમની મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું, આ બધા જે શબ્દો છે એને મહારાજે શિક્ષાપત્રીમાં પણ એ સ્થિતિનું વર્ણન કરી દીધું. ક્યારેક તો અતિ સ્નેહ કરીને શ્રી કૃષ્ણ ભગવાનના અંગને વિશે લીન રહે છે. આની જોડે વચનામૃત અમુક જોઈએ. એટલે મહારાજ કહે કે મધુનું 38મું વચનામૃત. મહારાજ કહે સાંસારિક જીવ હોય ને એને તો ધન દોલત આદિક દેનારો કોઈ મળે તો ત્યાં તુરંત પ્રતિથી આવે. ભગવાનના જે ભક્ત હોય, સાચા ભગવાનના ભક્ત કોઈ ઝાઝા ના હોય, મહારાજ કે એમને તો કોઈ જગ્યાએ લેશ માત્ર પ્રતિથી આવે નહીં. અને પછી માચા ભક્તની કાર્યાણીના માચા ભક્તની વાત કરી. મહારાજ માર્ગીના પંથમાં હતા, બ્રહ્મચર્ય વ્રતમાં કુશળ હતા, સત્સંગ થયો, પછી એકાંતિક થયા. મહારાજ કે એવા એકાંતિક જ્યારે દેહ મૂકે ત્યારે એની શું ગતિ છે? જો એકાંતિકને દેહ મૂક્યા પછીની ગતિ કીધી છે. મહારાજ કે ગતિ હંમેશા ચૈતન્ય જીવની હોય, પણ દેહની તો હોય નહીં. મધના 34મા વચનામૃતમાં કીધું કે જ્યારે આ જીવ ભગવાનના ધામમાં જાય ત્યારે માઈ કહેવા જે 24 તત્વ જે જળ છે તે અહીંયા પડ્યા રહે છે. અને પૂર્વે નારદ સનકાદિક સુખજી આદિક જે ભગવાનના ભક્ત થઈ ગયા તેમનું એક ચૈતન્ય જ મુક્ત દશાને પામ્યો છે. કે 24 તત્વો મુક્ત દશાને નથી પામ્યા. એને દ્વારા એમ કહી દીધું મહારાજે કે ચૈતન્યની ગતિ છે પણ દેહની ગતિ હોય નહીં. એટલે મહારાજ કહે કે ચૈતન્ય શ્રી કૃષ્ણ વાસુદેવને વિશે એનો પ્રવેશ થાય છે. પછી સાધન દશાની વાત અને સિદ્ધ દશાની વાત એ મર્મ એ જે દિવ્ય સ્થિતિ એ સમજાવવા માટે મહારાજે જે દ્રષ્ટાંત આપ્યા છે એને લઈને જ્યારે દ્વિધા ઉત્પન્ન થાય. પણ જ્યારે વિચારીએ કે જ્યારે સિદ્ધ દશામાં દિવ્ય સ્થિતિમાં માયિક મન તો છે જ નહીં, એવું છેલ્લા 33ના રહસ્યાર્થમાં બાપાશ્રીએ પણ એની સ્પષ્ટતા કરી કે મુક્ત થાય અને મન છે જ નહીં. મન તો આ લોકની રૂઢિય શબ્દ વાપર્યો છે. એટલે એની ગતિ એમ કહી છે કે એનો શ્રી કૃષ્ણ વાસુદેવને વિશે પ્રવેશ થાય. કેવી રીતે? તો કેમ જેમ લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય, વાંચ્યો હોય એનો દીકરામાં પ્રવેશ થાય, કામી હોય એનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય, તેમ કામી લોભીને વાંજ્યાની પેઢે એને ભગવાનનું જ્યાં સુધી જીવે ત્યાં સુધી રટન રહે છે. પણ પાછું એમ કહી દીધું કે જળમાં જળ ને અગ્નિમાં અગ્નિ મળી જાય તેમ પ્રવેશ થતો નથી. પછી બાપાશ્રીએ રહસ્યાર્થમાં ખૂબ સુંદર એની સ્પષ્ટતા કરી કે શ્રીજી મહારાજની મૂર્તિને વિશે અતિ સ્નેહવાળા એમના જે અનાદિ મુક્તો છે તે મૂર્તિમાં દાસ ભાવે શ્રીજી મહારાજના આકાર થયા થકા મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવે છે. પોતે એક જ ફોર્મ થઈ જાય છે પણ એક આઈડેન્ટિટી થઈ નથી જતી. આઈડેન્ટિટી જુદી રહે છે મુક્તની અને મહારાજની. એટલે પૂજ્ય મારા બાપાશ્રીએ કીધું કે મુક્તો મૂર્તિમાં લીન થવા છતાં પણ વસ્તુતા એ મુક્તો મૂર્તિમાં જુદા રહે છે. એ સ્પષ્ટતા બાપાશ્રીએ કરી. એટલે એમ કહીએ મહારાજે કીધું કે અનાદિ મુક્તની સ્થિતિ એ વિશિષ્ટ રીતે અદ્વૈત છે. એટલે મહારાજ કે અમારો મત વિશિષ્ટ અદ્વૈત છે. 121મા શ્લોકમાં કીધું અમારો મત વિશિષ્ટ અદ્વૈત છે. શ્રીજી મહારાજ પ્રગટ નહોતા થયા ત્યાં સુધી મહારાજે શ્રી કૃષ્ણ પરમાત્માને પુરુષોત્તમ શબ્દથી કીધા છે અને સર્વેથી મોટો અવતાર કીધો છે. મહારાજે 95-6માં કીધું કે અમે જાજીવાર સુધી વિચારીને સર્વે શાસ્ત્રમાં જોયું ત્યારે એમ જણાવ્યું છે શ્રી કૃષ્ણ જેવો સર્વશક્તિવાન એવો જે અવતાર બીજો કોઈ થયો ન. એ અવતાર સર્વોત્કૃષ્ટપણે વર્તે છે. કેમ? એ પોતાની જે ભિન્ન ભિન્ન રહી જે મૂર્તિઓ તે બધાનો ભાવ શ્રી કૃષ્ણ ભગવાને પોતાની વિશે જણાવ્યો. હકડોની યમના ધરામાં દર્શન દીધા, સહસી શીર્ષાપણે અર્જુનને રણ સંગ્રામમાં દર્શન દીધા, પુરુષોત્તમ રૂપે વિશ્વરૂપે દર્શન દીધા, વસુદેવ દેવકીને ચતુર્ભુજ રૂપે જન્મ સમયે દર્શન દીધા. મહારાજ કે પછી એની સ્પષ્ટતા કરી મહારાજે. મહારાજ કે જેમ મધના 31માં શુક સ્વામીએ પૂછી લીધું કે બહુધા શાસ્ત્રમાં પુરુષને પુરુષોત્તમ કીધા છે. વાસ્તવમાં છે પુરુષ કે મૂળ પુરુષ પ્રકૃતિ પુરુષ, પણ એમને પુરુષોત્તમ કીધા છે.
તો હે મહારાજ, એમને વિશે તમારી વિશે કેમ ભેદ સમજો? એટલે મહારાજે સ્પષ્ટતા કરી દીધી 55 મહારાજ કે ગોલોકવાસી રાધિકા સહિત શ્રી કૃષ્ણ તે તો પોતે જ હતા, અને બ્રાહ્મણના પુત્રને લેવા ગયા ત્યારે અર્જુનને ભૂમાપુરુષ રૂપે દર્શન કરાવ્યું, અને સ્વેદીપતિ વાસુદેવ તેણે તો પોતે જ અવતાર ધાર્યો હતો. વિચારીએ. એટલે મહારાજે શિક્ષાપત્રી વચનામૃતાદિક સર્વજીવિતાવ ગ્રંથમાળામાં પણ જ્ઞાનના આ જબરદસ્ત મુદ્દાઓ આવરી લીધા છે. એટલે જ કીધું કે શ્રી કૃષ્ણ એ કૃષ્ણ ક્યાં? તો પરબ્રહ્મ પુરુષોત્તમ જે શ્રી કૃષ્ણ ત્યાં આપણા ઈષ્ટદેવ છે. પુરુષોત્તમ ત્યાં આપણા ઈષ્ટદેવ છે. શ્રી કૃષ્ણ. મહારાજે પંચાળાને પહેલામાં કીધું પશુ કરતાં મનુષ્યના સુખ અધિક છે, તેથી રાજાના સુખ અધિક છે, તેથી દેવતાના સુખ અધિક છે, તેથી બૃહસ્પતિના, બ્રહ્માના, વૈકુંઠના, ગોલોકના સુખ અધિક છે, તેથી અક્ષરધામનું સુખ તે અતિ અધિક છે. એટલે મહારાજ કહે કે કેમ? કારણ કે જેના ધામ શ્રેષ્ઠ છે એના ધામી શ્રેષ્ઠ હોય. એમાં શું કહેવું? આ મર્મની જબરદસ્ત વાતો બધી મહારાજે વચનામૃતમાં કરી દીધી. અને પૂજ્ય બાપાશ્રીએ સમજાવ્યું કે જ્યારે પોતે શ્રીજી મહારાજ પોતે જ્યારે મુક્ત ભાવે બોલે, સત્પુરુષ ભાવે બોલે, ભક્ત ભાવે બોલે, ત્યારે બીજા ઈષ્ટદેવ હોય જે શ્રેષ્ઠ થઈ ગયેલા હોય એને પોતાના ઈષ્ટદેવ કહે, અને પોતે ભક્ત ભાવે બોલે. જે આપણે જોયું છે શિક્ષાપત્રીમાં, વામેય સ્થિતા રાધા શ્રી કૃષ્ણ હૃદય ચિંતાએ. વૃંદાવન વિશે વિહાર કરનારા એવા શ્રી કૃષ્ણ ભગવાન, વક્ષસ્થળ વિશે લક્ષ્મીજી રહ્યા છે, ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે, એવા શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું. આ એમના મહામુક્તોએ સમજાયું કે શ્રીજી મહારાજ પોતે જ પોતાનું ધ્યાન કરે છે, અને રાધા અને લક્ષ્મી દ્વારા પોતાના પરમિકાંતિકના નાદી મુક્તોની સ્થિતિનું વર્ણન શિક્ષાપત્રીમાં મહારાજે કહી દીધું. એટલે આપણે જે 111મા શ્લોકની વાત થાય છે, મહારાજ કે ક્યારેક તો રાધાધિક ભક્ત એટલે જોડે લક્ષ્મીજીને પણ લીધા છે, ક્યારેક તો પડખે રહેતા હોય છે, અને ક્યારેક તો મહારાજ કે અંગને વિશે લીન રહે છે. એટલે હમણાં જે આપણે મધના 38મા વતનામૃતની વાત થઈ, એવી જ વાત છેલ્લાના 33મા મહારાજે કરી. એવા જ એકાંતિક ભક્તની મહારાજ કે ગતિ એમ કીધી છે કે તેજના મંડળને વિશે વાસુદેવ ભગવાન એને વિશે એમના મનની અખંડ અનુસંધાન રહે, સ્નેહ કરીને એનો શ્રી કૃષ્ણ વાસુદેવને વિશે પ્રવેશ થાય છે. ત્યાં પણ પ્રવેશ શબ્દ કીધો છે. મનનું અખંડ અનુસંધાન જે છે એ સાધન દશામાં કીધું છે, પણ સિદ્ધ થાય અને મન છે જ. આપણે હમણાં જ મધના 34મા વતનામૃતની વાત થઈ કે જ્યારે દેહ પડે ત્યારે 24 તત્વો તો અહીંયા પડ્યા રહે છે. એટલે ત્યાં તેજના સમૂહમાં મન શબ્દ આ લોકોની રૂઢિએ વાપર્યો છે, પણ મન હોતું જ નથી. એટલે ચૈતન્ય મૂર્તિમાં સાકાર થકાર રહે છે અને મૂર્તિમાં રસપાસ રહે છે. એટલે પ્રથમના 9મા વચનામૃતમાં બાપાશ્રીએ ખૂબ સુંદર સ્પષ્ટતા કરી કે પરોક્ષ શાસ્ત્રોના દ્રષ્ટાંતો શ્રીજી મહારાજે પોતાનો સિદ્ધાંત સમજાવવા માટે ખૂબ વાપર્યા છે. ગીતા ભાગવતાદિકના શ્લોકો, સ્મૃતિના શ્લોકો. પ્રથમના 9મા વચનામૃતમાં છેલ્લેથી બીજો પ્રશ્ન છે કે સારંગપુરના 11મા વચનામૃતમાં લક્ષ્મીજીની પેઠે ક્યારેક મૂર્તિમાન થકો બહાર રહે છે અને ક્યારેક શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને વિશે લીન રહે છે. ક્યારેક શબ્દ છે, પણ સદાય મૂર્તિમાં રહે છે એમ નથી કહ્યું. તો અનાદિ મુક્તો સદાય મૂર્તિમાં રહે છે કે ક્યારેક રહે છે? જ્યારે લક્ષ્મીજીના દ્રષ્ટાંત દ્વારા કહી દીધું ક્યારેક રહે છે, પોતાના અંગમાં લીન કરે છે. જ્યારે મૂળ માયાને આતંતિક પ્રલય થાય ત્યારે, ફરી પાછું જ્યારે ઉત્પત્તિ કરે ત્યારે પોતાના અંગમાંથી લીન કર્યા હતા તેમને બહાર કાઢે છે, ઉત્પત્તિ આદિ કરે છે. તો બાપાશ્રીએ સમજાવ્યું કે અતિ સ્નેહવાળા છે એ અનાદિ મુક્તો મૂર્તિમાંથી કોઈ દિવસ બહાર આવતા નથી, અને જીવોના કલ્યાણ કરવાને અર્થે મૂર્તિમાં રહ્યા તકા દેખાય છે એમ બહાર સમજવા, પણ બહાર નીકળતા નથી. આ બધી જે છણાવટો જે થઈ છે અદ્ભુત, એ અનાદિ મુક્તની સ્થિતિની સ્પષ્ટતા કરવા માટે, સર્વોત્કૃષ્ટ મુક્તની સ્થિતિને સમજાવવા માટે શ્રીજી મહારાજે
પોતે વચનામૃતોમાં તો વાત કરી જ હતી, પણ આ બધા મુક્તો દ્વારા તેની બહુ જબરદસ્ત સ્પષ્ટતા કરી દીધી. અને અનાદિમુક્તની સ્થિતિ માટે મોટા મુક્તોએ કીર્તનોમાં પણ વાત કરી છે. વચનામૃતમાં તો ઘણા બધા આપણે બધી આપણા કારણ સત્સંગમાં એના વિશે ખૂબ વાતો બધી થતી જ હોય છે. અનાદિમુક્ત શબ્દ પણ મહારાજે પોતે પ્રથમના 18 અને 32 વચનામૃતમાં પોતે શબ્દ એ ઉચ્ચાર્યો છે. નારાશંકાદિક જેવા અનાદિમુક્ત. મહારાજ કે હું તો અનાદિમુક્ત જ છું. એટલે આ બધા વચનામૃતોમાં મહારાજે અનાદિમુક્તની સ્થિતિ, સર્વોત્કૃષ્ટ સ્થિતિની વાત કરી દીધી. પ્રથમના 51 વચનામૃતમાં હીરે કરીને હીરો વિંધવાની વાત, એના દ્વારા અનાદિમુક્તની સ્થિતિની વાત કરી દીધી. એટલે આપણને એમ લાગે કે મહારાજને મોટા મુક્તોએ ખૂબ મહેનત કરી છે, પણ એની જે સ્પષ્ટતા, એ સ્પષ્ટતા પૂજ્ય બાપાશ્રીએ વચનામૃત રહસ્યાર્થમાં અને એમના જ સંકલ્પથી અનાદિમુક્ત સદગુરુ પુરાણી મુનિ સ્વામીએ શિક્ષાપત્રી રહસ્યાર્થમાં પરોક્ષાર્થ અને પ્રત્યક્ષાર્થ, આ પરોક્ષાર્થ અને પ્રત્યક્ષાર્થ એ બેની જે ઘાંટી છે એ ખૂબ જબરદસ્ત છે, ખૂબ જબરદસ્ત. એ કોઈ પણ શબ્દને મિથ્યા કર્યા વગર જેમ છે તેમ સમજાવી દીધું. આપણે 121માં શ્લોકની હમણાં જેમ વાત થઈ, મહારાજ કે અમારો મત વિશિષ્ટાદ્વૈત છે અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે. પૂજ્ય મુનિ સ્વામીએ કેટલી જબરદસ્ત સ્પષ્ટતા કરી. વચનામૃતના રેફરન્સીસ પણ આપ્યા. પ્રિય એવું ધામ જો ગોલોક હોય તો મહારાજે છેલ્લાના બીજા વચનામૃતમાં સમ ખાઈને કીધું. આ સત્સંગીની સભા કેવી છે? વૈકુંઠ, ગોલોક, બદ્રિકાશ્રમ અને શ્વેતદ્વીપ, એ સર્વે ધામોથી 4 ધામોના નામ આપ્યા. એ સર્વેની સભાથી આ સત્સંગીની સભા અધિક છે અને સર્વેને પ્રકાશમાન જેવું જો ન હોય તો સર્વે પરમહંસના સમ ખાધા મહારાજે. અમદાવાદના 7મા વચનામૃતમાં અસંખ્યાત વૈકુંઠ, ગોલોક, બ્રહ્મપુર, અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ મારે તે જાય. 55 પહેલા વચનામૃતની હમણાં જ આપણે વાત થઈ, ગોલોક કરતાં અક્ષરધામનું સુખ અતિ અધિક છે. એ અતિ અધિક શબ્દ, અતિ અધિક એમ કહેવાનું તાત્પર્ય પૂજ્ય મુનિ સ્વામી એમ સમજાયું, ગોલોકથી બ્રહ્મપુર કહેતા વાસુદેવ બ્રહ્મનું, એથી પર મૂળ અક્ષરનું, એથી પર શ્રીજી મહારાજનું સુખ અધિક છે. એમ કહેવાપૂર્વક અતિ અધિક કહેતા એમાં તો ઘણો ડિફરન્સ છે. તો હવે જો મારું પ્રિય એવું ધામ જો ગોલોક કહેતા પ્રકૃતિ પુરુષ શ્રી કૃષ્ણ તેમનું ધામ એ જ શ્રીજી મહારાજને પ્રિય હોય એમ કહેવાનો જો ભાવાર્થ હોય, તો શા માટે આ બધા જે રેફરન્સીસ આપણે જોયા શ્રીજી મહારાજની જ વાણીના જોયા, બીજી કોઈ વાણીના નહીં? એ બધી વાણીમાં શા માટે એમ કહેવામાં આવ્યું કે ગોલોક કરતાં અક્ષરધામનું સુખ અધિક છે? એમ શા માટે કહેવામાં આવ્યું? તો એનો પ્રત્યક્ષાર્થ ને પરોક્ષાર્થ. એટલે પ્રત્યક્ષાર્થ પૂજ્ય મુનિ સ્વામીએ ખૂબ સુંદર રીતે આ રીતે સમજાયો કે જેમ બાપાશ્રીએ પરથારાની પહેલી બાબતમાં શ્રી ગોલોકના મધ્ય જે અક્ષરધામ તેના વિશે ભગવાન વિરાજમાન છે. એ ગો કહેતા કિરણ ને લોક કહેતા સમૂહ. કિરણનો સમૂહ જેમ સૂર્ય હોય અને આજુબાજુ ઘાટો પ્રકાશ હોય જેને બ્રહ્મજ્યોતિ કહેવાય છે, અને એમાંથી જે અનંત કિરણો જે નીકળે છે એને ગોલોક કહેવાય છે. કહેતા ગો કહેતા કિરણ ને લોક કહેતા સમૂહ. કિરણનો સમૂહ તેને મધ્યે અક્ષરધામ કહેતા જે ઘાટો પ્રકાશ બ્રહ્મજ્યોતિ, તેને મધ્યે ભગવાન પુરુષોત્તમની મૂર્તિ વિરાજમાન છે. આ સિદ્ધાંત થયો, બરાબર. અને પછી ગોલોક શબ્દ વિશેષણ આપ્યો હોય એ વિશેષણની વાત થઈ. અમદાવાદના 6મા વચનામૃતમાં મહારાજ કે ગોલોક અમે એને જ કહીએ. અમદાવાદના 7મા વચનામૃતમાં મહારાજ 55 અને પહેલા વચનામૃતમાં મહારાજ કે ગોલોકથી પર અક્ષરધામ. લોયાના 17માં ગોલોકથી પર અક્ષરધામ. પ્રથમના 7મા વચનામૃત અક્ષરભ્રમથી પર જે ગોલોક, તેના વિશે જે બ્રહ્મજ્યોતિ, તેના વિશે જે શ્રી કૃષ્ણ ભગવાનને કહેવા તેમનો લક્ષાર્થ કહેતા વ્યતિરેક સ્વરૂપ છે. ત્યાં મૂળ અક્ષરને અક્ષરભ્રમ શબ્દથી કીધા છે. અક્ષરભ્રમથી પર ગોલોક કહેતા પોતાના તેજરૂપ ધામની કિરણો, એના વિશે અક્ષરધામ જે પરથારાની પહેલી બાબતમાં કીધું, એ જ વસ્તુને પ્રથમના 7મા વચનામૃતમાં બ્રહ્મજ્યોતિ શબ્દથી કીધું. એ ઘાટો પ્રકાશ જે બ્રહ્મજ્યોતિ, તેને વિશે પુરુષોત્તમ ભગવાન વિરાજમાન છે. એટલે આવા અદ્ભુત રહસ્યો બાપાશ્રીએ જેની સ્પષ્ટતા કરી, એ જ વાતની
સ્પષ્ટતા પૂજ્ય મુનિ સ્વામીએ 121માં શ્લોકના રહસ્યાર્થમાં સમજાવ્યા. અને એમ સમજાવી દીધું કે સત્સંગી જીવનમાં બીજા બધા ઘણા શાસ્ત્રોમાં, વેદરસમાં ગોલોક ધામ છે, બદ્રિકાશ્રમ ધામ છે, વૈકુંઠ છે, શ્વેતદીપ છે, એ આદિક જે ધામો આ પૃથ્વીના ગોળાની અંદર છે, એ બધા ધામો પરિમિતપણું એનું જણાવ્યું છે, કહેતા એનું માપ કીધું છે. મુનિ સ્વામીએ ઘણા બધા શ્લોકો ટાંકીને કીધું છે કે વૈકુંઠ જે મહાવિષ્ણુનું ધામ, કહેતા પ્રધાન પુરુષનું ધામ, રામચંદ્રજીનું ધામ મહાવૈકુંઠ, અને ગોલોક કહેતા શ્રી કૃષ્ણ ભગવાનનું ધામ. પૂજ્ય બાપાશ્રીએ પહેલા ભાગની 182મી વાતમાં વાત કરી કે જ્યારે સૃષ્ટિની રચના થાય, અક્ષરને મહારાજ પ્રેરણા કરે, અક્ષર બ્રહ્મને પ્રેરણા કરે, બ્રહ્મ મહાકાળને પ્રેરણા કરીને મૂળ પુરુષને માયા સાથે જોડાવા સચેતન કરે, ત્યારે મૂળ પુરુષ શ્રી કૃષ્ણ ગોલોક ધામ રચે છે, એવો શબ્દ બાપાશ્રી 182મી વાતમાં વાપર્યો. તો ગોલોક ધામ રચે છે, કહેતા ગોલોક ધામ તો અનાદિનું છે નહીં, એવું થઈ ગયું. પોતાની મૂર્તિમાંથી નીકળતો તેજનો સમૂહ છે, એને પણ ગોલોક કહેવાય. શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં તેજના સમૂહ છે, એને પણ ગોલોક કહેવાય. અને પોતે જે ગોપ ગોવાળો, બરાબર, ગોપિકાઓ, એ સર્વેનું જે ગાયો, એ આદિક સર્વેનું જે નિર્ગુણ સુખ છે, એ સુખ જે કીધું એ ગોલોક ધામની રચના કરે છે દ્વીપને મધ્યે. એટલે એ જે વાત આવે છે એ ગોલોક ધામ રચે છે, એવો બાપાશ્રી શબ્દ વાપરે. એટલે એનું માપ કીધું છે શાસ્ત્રોમાં. અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે, કહેતા કિરણના સમૂહરૂપ જે અક્ષરધામ, મહારાજ એની વાત કરી કે એ અમને ધામ પ્રિય છે. કારણ કે બીજા જે પરોક્ષ શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ ભગવાનનું ધામ ગોલોક કીધું છે, એ તો ન્યૂન કીધું બીજા બધા વતનામુદના રેફરન્સથી. માટે આ રીતે એનો પ્રત્યક્ષાર્થ અને પરોક્ષાર્થ, આ બધા જે જબરદસ્ત ગૂઢ રહસ્યો, એ પૂજ્ય બાપાશ્રીએ એની જબરદસ્ત સ્પષ્ટતા કરી, નહીંતર કેવી રીતે સમજી શકાય. પૂજ્ય મુનિ સ્વામીએ પ્રત્યક્ષાર્થ અને પરોક્ષાર્થ આ બેની જે સ્પષ્ટતા કરી, અને મહારાજ કહે કે એ ધામને વિશે ભ્રમરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી તેમને મુક્તિ માની છે. તે ધામને વિશે કહેતા પોતાની કિરણોનો સમૂહ જે અક્ષરધામ, એને વિશે પોતે દિવ્ય મૂર્તિ સદા વિરાજમાન છે. અને મહારાજ કે એવા ભક્ત ભગવાનના ધામને પામે ત્યારે ભગવાન એને પોતા જેવા કરે છે. મધના 66માં કીધું. મધના 67માં પોતાના આકારે, પુરુષોત્તમના આકારે જેવા ભગવાન છે એવા જ પોતાના સરખા મુક્તો છે. પ્રથમના 37માં મહારાજ કે ચૈતન્યની મૂર્તિ થઈને, ચૈતન્ય સાકાર થઈને ભગવાનની હજુરમાં રહે છે. મધના 66માં પણ મહારાજ કે ભૂમિ આદિક જે 8, તેનાથી ભિન્નપણે, તેનાથી જુદાપણે ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે. આ બધી વાત કરી. પોતાના મુક્તો પોતાના સાધનપણાને પામેલા છે, ચૈતન્ય સાકાર થઈ ગયો છે. એટલે બાપાશ્રીએ આ વાત સમજાવી કે ભ્રમ રૂપે કરીને, એ ભ્રમ શબ્દ ભગવાન માટે પણ વપરાય, ભ્રમ શબ્દ તેજ માટે પણ વપરાય, અને ભ્રમ શબ્દ ભગવાનના ભક્ત માટે પણ વપરાય. મહારાજે મધના 63માં વચનામૃતમાં કીધું, મહારાજ કે ભગવાનના ભક્તને તો ભ્રમની જ મૂર્તિઓ જાણવી. પ્રથમના 71માં મહારાજ કે એ ભક્તે બ્રહ્મપુરાદિક ધામ અને બ્રહ્મ સ્વરૂપને જોવાની લાલચ રાખી, તે શું એણે પાપ કર્યું તેને ના કહો છો? એમ બ્રહ્મ સ્વરૂપને જોવાની લાલચ છે. બ્રહ્મ સ્વરૂપ શું? ભગવાનના ભક્તોને બ્રહ્મ સ્વરૂપ કીધા છે. અને પોતાના તેજરૂપ અક્ષરધામને પણ બ્રહ્મ શબ્દથી કીધા છે. મધના 10મા વચનામૃતમાં મહારાજે કીધું, એ પુરુષોત્તમ ભગવાન બ્રહ્મરૂપ જે પોતાની શક્તિ તેને કરીને સર્વત્ર વ્યાપક છે, મૂર્તિમાન તકા સર્વેથી જુદા છે. અને બ્રહ્મ છે તે પુરુષોત્તમ ભગવાનની કિરણ છે. પોતાના તેજરૂપ અક્ષરધામની કિરણોને બ્રહ્મ શબ્દથી કહે. એટલે જ મધના 13મા વચનામૃતમાં કીધું, એક રસ જે તેજ છે તેને શું કહીએ? આત્મા કહીએ, બ્રહ્મ કહીએ તથા અક્ષરધામ કહીએ. વિચારીએ, જે વિશેષણો ક્યાં
કેવા અર્થમાં લેવું, આ બધું કોણ સમજાવી શકે? મહારાજ એમના મુક્તો, મહારાજ કે સત્પુરુષ પ્રગટ થાય છે તે થકી જ આ વાર્તા સમજાય. શાસ્ત્રમાં લખી રાખ્યું એ પણ નથી સમજાય. તે પ્રગટ થાય છે એ કલમ કોને લાગુ પડે? અહીંયા જન્મ ધરીને ગમે તેવું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એના માટે પ્રગટ શબ્દ ન વપરાય. ધામમાંથી આવેલા મુક્તો હોય તેના માટે જ પ્રગટ ને અંતર્ધાન શબ્દ વપરાય. હવે બ્રહ્મ શબ્દ ભગવાન માટે વાપર્યો છે એની વાત કરીએ, જે બાપાશ્રી જેની સ્પષ્ટતા કરી. એ પ્રથમના 50મા વચનામૃતમાં મહારાજ કે કુશાગ્ર બુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મની પ્રાપ્તિ થાય છે કે તેજની પ્રાપ્તિ થાય છે? મહારાજ કે ભગવાનની પ્રાપ્તિ થાય છે. પ્રથમના 39માં મહારાજ કે નિર્વિકલ્પ સ્થિતિવાળા જે વિધેય મુક્ત છે તે સર્વત્ર બ્રહ્મ જ દેખે છે. સર્વત્ર બ્રહ્મ જ દેખે છે, તે જ નથી જોતા, ભગવાનની મૂર્તિ જુએ છે. મહારાજ એની પણ સ્પષ્ટતા કરી. કાયણના 7માં મહારાજ કે આત્યંતિક કલ્યાણ પામીને સિદ્ધશાને જે પામ્યા હોય તેને સર્વે ક્રિયાને વિશે કેવી સ્થિતિ વર્તી હોય? તો કે આત્યંતિક પ્રલયને અર્થે જે અક્ષરધામમાં જે ભગવાનનું નિત્ય દિવ્ય સિદ્ધ સ્વરૂપ રહે છે એ મૂર્તિને કહેતા તેજના સમૂહના મધ્યે એ મૂર્તિને જ્યાં જ્યાં જુએ ત્યાં ત્યાં અણુ અણુમાં ભગવાનની મૂર્તિ દેખાય છે. અને ભગવાનની મૂર્તિ વિના બીજું કાંઈ દેખાતું નથી. સિદ્ધ સર્વ લક્ષણ ત્યાં શું દેખાય છે? તે જ દેખાય છે? ના, મહારાજ કે ભગવાનની મૂર્તિ દેખાય છે. એટલે જ મહારાજે 39માં અને પ્રથમના 42માં પણ મહારાજ કહે કે બ્રહ્મ સ્વરૂપને વિશે નિર્વિકલ્પ સમાધિ કહીને મહારાજ કે જેને સાક્ષાત્કાર થયો હોય તે સર્વત્ર બ્રહ્મ દેખે છે. મહારાજ બ્રહ્મ સ્વરૂપને વિશે નિર્વિકલ્પ સ્થિતિ, બ્રહ્મ સ્વરૂપ કહેતા તેજને વિશે સ્થિતિની વાત નથી. મહારાજ કે અમારી મૂર્તિને વિશે અમારા સાધારણપણાને પામે એ ભગવાનની મૂર્તિ સિવાય બીજું કાંઈ જોતા નથી. વડતાલના 13માં મહારાજ કે એ શ્રી કૃષ્ણ ભગવાન છે તે એક દેશી થકા સર્વે દેશી છે. અને બ્રહ્મ છે તે તો શ્રી કૃષ્ણ ભગવાન છે. આમ બ્રહ્મ શબ્દથી ભગવાનને કીધા છે. પ્રથારાની પહેલી બાબતમાં બ્રહ્મ શબ્દથી ભગવાનને કીધા છે. એટલે આ બધા જુદા જુદા વચનામૃતોના ભાવ, એમાં કયા શબ્દથી ક્યારે કોને કેવી રીતે લેવા, આ બધી જે શાસ્ત્રના જે શબ્દ છળ પ્રથમના 66માં મહારાજે કીધું કે શાસ્ત્રમાં જે શબ્દ છળ છે તે એકાંતિક સિવાય કોઈને સમજાતા નથી. એટલે પ્રથમના 60માં વચનામૃતમાં કીધું કે એકાંતિક થકી જ એકાંતિકની સ્થિતિ પમાય છે. ભગવાનની મૂર્તિની વિશે જેને સ્થિતિ થઈ હોય, પોતે મહારાજ કે જ્ઞાન પામીને બોલવા જાય તો બોલતા પણ આવડે નહીં. તો મહારાજ ક્યારે સંભવે કે એમના થકી સંભવે. એટલે મહારાજ કે જેને પ્રથમના 64માં વચનામૃતમાં મહારાજે કીધું ને, આ વાર્તા તો જેને ભગવાનના સ્વરૂપને વિશે સ્થિતિ થઈ હોય તે થકી જ કમાય છે. ભગવાનની મૂર્તિને વિશે સ્થિતિ થઈ હોય તે થકી જ વાત સમજાય. તો આવા અદ્ભુત રહસ્યો શિક્ષાપત્રી અને વચનામૃતમાં તો આજે આ 1-2 શ્લોકોની જે આપણે મહારાજને મોટા મુક્તોએ જે છણાવટ કરી છે તેને આપણે સૌ ભેગા મળીને વાગોળ્યું. અને મહારાજ કે અમે આ સમય તો કોઈ વાતનું બાકી રાખ્યું નથી. નેતૃત્વના 5માં મહારાજ કે અમે કોઈ વાતનું બાકી રાખ્યો નથી, કાંઈ કહેવાનું બાકી નથી રાખ્યું. પણ મહારાજ કે આવી વાત અમે ઘણીવાર કરી, મધના 31માં કીધું, પણ શાસ્ત્રના શબ્દ સાંભળીને સમજણમાં ઠાર રહેતો નથી. ઠાવકી ઘેર બેસાડી હોય મહારાજ કે તો શાસ્ત્રના શબ્દ સાંભળીને મહારાજ કે ફરે. એકમાં આમ કીધું ને એકમાં આમ કીધું, અને પ્રત્યક્ષાર્થ ને પરોક્ષાર્થ એ જાણ્યા વિના તો કેવી રીતે ચાંચ ડૂબે. એટલે આ બધી વાતની સ્પષ્ટતા અદ્ભુત મહારાજે કરી દીધી. એટલે મહારાજ કે અમારો મત વિશિષ્ટ અદ્વૈત છે. વિશિષ્ટ રીતે અદ્વૈત જ્ઞાનાંશ પરોક્ષશાસ્ત્રમાં પૂજ્ય બાપાશ્રીએ અદ્ભુત સ્પષ્ટતા કરી કે જેમ પ્રથમના 64માં વચનામૃતમાં મહારાજે કીધું એ પુરુષોત્તમ ભગવાનને દ્રશ્ય જે વિશ્વ તેના આત્માપણે કરીને શાસ્ત્રમાં કીધા હોય ત્યારે દ્રશ્યરૂપી કીધા હોય, અને નિરાકાર જે દ્રષ્ટા તેના આત્માપણે કીધા હોય ત્યારે પુરુષોત્તમ ભગવાનને દ્રષ્ટા રૂપે કહેતા અરૂપપણે કીધા હોય. પણ વસ્તુતા એ તો દ્રષ્ટા જે તેજ, દ્રશ્ય જે મૂર્તિમાન વિશ્વ, તે બે થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે.
શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ ન્યારી છે, આ સ્પષ્ટતા પરોક્ષ શાસ્ત્રમાં થઈ નથી. આ બાપાશ્રીએ વાત કરી કે મૂર્તિમાન વિશ્વ, અષ્ટાવરણીય બ્રહ્માંડ, એનો આધાર જે મૂળ પુરુષ શ્રી કૃષ્ણ ભગવાનનું તેજ, એના પણ મૂર્તિમાન શ્રી કૃષ્ણ ભગવાન ન્યારા છે, કહેતા પોતે શ્રેષ્ઠ છે, એના પણ કારણ અને આધાર છે. આવી વાતની સ્પષ્ટતા પરોક્ષ શાસ્ત્રમાં નથી થઈ. એટલે મહારાજે કીધું કે અમે તો જીવ માયા, એથી પર ઈશ્વર જે મૂળ પુરુષ, એથી પર બ્રહ્મ કહેતા મૂળ અક્ષર અને વાસુદેવ બ્રહ્મ, એ બધા એથી પર નિર્ગુણ વાસુદેવ જે અમારું તેજ જે મૂળ અક્ષરાદિક સર્વેમાં વ્યાપક છે, એના પણ મહારાજ કે આધાર, કારણ, એના પણ દ્રષ્ટા, અને એના પણ શરીરી, અને એના પણ આત્મા, એવા પુરુષોત્તમ સદા દિવ્ય સાકાર મૂર્તિ સર્વેથી જુદા છીએ, અને મૂર્તિમાન થકા સર્વેથી જુદા છે, અને સર્વેના કારણ છીએ. આવી રીતે મહારાજે પોતાનો સિદ્ધાંત અન્વય વ્યતિરેકપણાનો, અવતાર અવતારીપણાનો, સગુણ નિર્ગુણપણાનો, આ બધા અદ્ભુત ભેદ બધા સમજાયા અને સમજાવી દીધું કે પોતે વિશિષ્ટ રીતે પોતે સર્વેથી જુદા છે. અને શ્રીજી મહારાજના સાધારણપણાને પામેલા મુક્તો એ પણ શ્રીજી મહારાજ જેવા, પણ શ્રીજી મહારાજ જેટલા સમર્થ અને મહારાજ કે સામર્થ્યવાન નહીં, એટલે જ પુરુષોત્તમ ભગવાન સદા બધાને પર ને પર ભાસે છે. આવી રીતે વિશિષ્ટ રીતે મહારાજ સદાય જુદા ને જુદા રહે છે. અને એમના અનાદિમુક્તો જે પોતાના સાધનપણાને પામેલા એક રૂપ તદ્રૂપ છે, પોતાની મૂર્તિમાં સદાય રહે છે, છતાં પણ એ મૂર્તિમાં રહ્યા છતાં પણ એક જળમાં જળ મળી જાય એમ એક નથી થઈ જતા. સદાય મુક્તોની આઈડેન્ટિટી મૂર્તિમાં પણ જુદી રહે છે. અને શ્રીજી મહારાજ અને મુક્તો બંને એક હોવા છતાં પણ વિશિષ્ટ રીતે શ્રીજી મહારાજ અને મુક્તો એક છે, બે હોવા છતાં પણ એક છે, અને એક હોવા છતાં પણ મહારાજ કે એક રૂપ હોવા છતાં પણ આઈડેન્ટિટી બે જુદી છે. એટલે મહારાજ કે અમારો મત વિશિષ્ટાત્વ છે. આ બધી વાતો મહારાજને મોટા મુક્તોએ સમજાઈ. તો અંતમાં મહારાજને મોટા મુક્તોના દિવ્ય સભાના ચરણોમાં એ જ પ્રાર્થના કે મહારાજે જે પૂર્ણ પોતાનું જે ધર્મશાસ્ત્ર, શિક્ષાપત્રી આદિ, સત્સંગી જીવન, ધર્મશાસ્ત્ર, તો મહારાજ અને મોટા મુક્તોએ ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને મહારાજ કે એ પ્રમાણે જે વર્ષે તે નિશ્ચય પામશે. તો મહારાજ આપણને નિમિત્ત બનાવીને આ જે દિવ્ય ગૂઢ રહસ્યો જે જગત સમક્ષ મહારાજ અને મોટા મુક્તોએ મૂક્યા છે, એની વાણી આપણે જીવ પ્રત્યે પહોંચતું કરીએ. મહારાજના સંકલ્પથી એમની કેવળ પ્રસન્નતાને અર્થે મહારાજ આપણને નિમિત્ત બનાવે છે. આપણને એમ થાય કે કેટલી જબરી વાત છે. મહારાજને મોટા મુક્તોના દિવ્ય સભાના ચરણોમાં એ જ પ્રાર્થના કે એમની નિત્ય આપણા સૌ ઉપર પ્રસન્નતા નિત્ય વરસતી રહે છે, આવી વરસતી રહે એને એવી પ્રાર્થના કરીને હું વિરમું છું. સજાન સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી રાજભાઈ. શિક્ષાપત્રીમાં જે મુખ્ય જે કોર કહેવાય, જે વચ્ચે આધ્યાત્મ જે મહારાજે વર્ણન કર્યું છે, એનો થોડોક વિસ્તારપૂર્વક તમે એનો પેલો વિષય લીધો અને ખૂબ સરસ મહારાજના સર્વોપરીપણાની, અનાદિમુખની સ્થિતિની અને શ્રીજી મહારાજનું જે તત્વજ્ઞાન છે, જે શ્રીજી મહારાજનું રહસ્ય છે, એને ખૂબ ક્ષણાવરથી વાત કરી. આમ ઓવરઓલ નજર કરીએ તો શિક્ષાપત્રીનો પ્રથમ જે 10 શ્લોક છે એ પ્રથમનું મંગલાચરણ કહેવાય. પછીના જે 11થી કરીને 93 સુધીના જે શ્લોક છે કે 92 સુધીના શ્લોક છે, એમાં અહિંસા ધર્મ, નીતિ અને સદાચાર ઉપર વાત કરી છે. એટલે 82 શ્લોક છે એ આના ઉપર છે. અને પછી જે વચ્ચે જે કોર કહેવાય, જેના ઉપર આજે શ્રી રાજભાઈએ વાત કરી, એ જે શ્લોક છે એ અધ્યાત્મ, એ મધ્યમ મંગલાચરણ કહેવાય, જે 93થી કરીને 122 શ્લોક સુધી, એટલે ટોટલ 30 શ્લોકમાં જે શ્રીજી મહારાજે ઠાંસીને જે અધ્યાત્મ ભર્યું છે, એમાં જે અધ્યાત્મશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ભક્તિશાસ્ત્ર, એ બધા શાસ્ત્રનો ઉલ્લેખ કર્યો, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની વાત કરી, ઉપાસનાની વાત કરી, અને વિશિષ્ટાદ્વૈત મત બ્રહ્મરૂપે ભગવાનની ભક્તિ કરી, અને એ જ મુક્તિ છે. એમ જે આખું અધ્યાત્મનું જે રહસ્ય છે એ વચ્ચે મૂક્યું મહારાજે. અને પછી આગળ જે 123થી 202 શ્લોક છે, એમ કુલ લગભગ 80 શ્લોક થાય છે. એમાં મહારાજે
આચાર્ય, ગૃહસ્થ, સંન્યાસી કહેતા સાધુ અને બ્રહ્મચારી એમના વિશેષ ધર્મ લીધા અને છેલ્લે મહારાજે અંતિમ મંગલાચરણ કર્યું. એમાં આશીર્વાદ આપ્યા, ફળ કીધું આ શિક્ષાપત્રીનું, અને છેલ્લો શ્લોક જે પ્રાર્થના ભગવાનને કે અમારા જે ભગવાનના ભક્તો છે સર્વે એનું બધી રીતે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ રીતે એનું મંગળ થાવ, શુભ થાવ એવા મહારાજે આશીર્વાદ આપ્યા. તો આવી આ શિક્ષાપત્રી એની ખૂબ સરસ આજે આપણે વાત સાંભળી. વિશેષ બીજી આપણે મુનિ સ્વામીના આશીર્વચન લેશું, ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આપણી આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. ભગવાનના ભક્ત ભગવાનનો સાધર્મ્ય પૂર્ણ પામી જાય છે. સાધર્મ્ય પૂર્ણ એટલે શું? કે ભગવાનના જેવા થાય. જેવા ભગવાન દિવ્ય છે, સાકારમૂર્તિ છે, સર્વ કરતા છે, એમ એ ભગવાનના ભક્ત પણ ભગવાનને સજાતી ભગવાન જેવા થાય. તો પણ ભગવાન તો પાર રે. ભગવાન છે એ બધા મુક્ત ના સ્વામી છે, અને બધા મુક્ત ને સુખ દાતા, બધાને સુખ આપે છે. અને એ ભગવાન બધા મુક્તના નિયંત્રા છે. એ 3 ગુણ ભગવાન ના છે: નિયંત્રા પણ, સુખદાતા પણ અને સ્વામી પણ. એવા મુક્ત કોઈ ન થાય. ભગવાન બધા મુક્ત ના સ્વામી ભગવાન કહેવાય, પણ મુક્ત ને બધા ના સ્વામી કોઈના સ્વામી ન કહેવાય. સ્વામિનારાયણ